નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં। અત્યારે સાંજના 6:45 વાગવા આવ્યા છે અને હું આવ્યો છું ખેતરમાં। ઢોળ આવી જાય એના માટે પેલા સૂના હોય ને એ અહીંયા આ બાટું છે ને એટલા માટે આ જો ને આ અત્યારે સનસેટ થવા આવ્યો છે। થોડો જ બાકી છે સનસેટ ટાઈમ। આ બાજુથી આવતો હોય છે પણ બંધ છે। હવે જે કાપવાનું છે, હવે તો બધું મકાઈ બી ઘરે પહોંચાડી દીધી છે અને જે બાટું છે ને એ બી અહીંયા આગળ મૂક્યું છે, એટલે ભેંસને ખાવાનો જે ચાર છે એ હવે ઘરે પહોંચાડવાની બાકી છે। વરસાદ આવેલો એટલે આ બધું સૂકવી નાખ્યું હતું। વિડીયો આપણે વ્લોગ છે ને મુકાતા નથી, અહીંયા નેટવર્ક બહુ પ્રોબ્લેમ છે નેટવર્કનો, એટલે સવારના મૂકવાનું હોય સવાર કા 10-15 કલાક થઈ જાય એવું હોય। એક વિડીયો મારે મૂકતા 10 કલાક જાણે થયેલા, કારણ કે એટલી સ્પીડ પણ નથી આવતી અને નેટવર્ક પ્રોબ્લેમ આવે છે ખાસ, એટલે રેગ્યુલર આવતા નથી। પણ કોશિશ કરીશ કે એડિટ કરીને ફટફટ જો નેટવર્કમાં આવું, ખેતર હોય તો વાંધો નહીં આવતો, પણ ઘરે અપલોડ નહીં થતા જલ્દી। આ બાજુ આ ચાર ઢગલો કરી દીધી છે। હમણાં સાંજનો ટાઈમ છે। આ તુવેરના જે બાંગડા એ બધા ઉખેડી નાખ્યા છે। હવે ચોમાસાની ખેતીની તૈયારી જ કરવાની છે। આ બાટું કાપવાનું છે, એ કપાઈ જાય એટલે આ માળો બી પછી હટાવી દેવાનો અહીંયાથી, ફેરી નાખવાનો, કારણ કે હમણાં આવી જશે ચોમાસું આવી જશે, આ વખતે જલ્દી આવવાનું છે એમ કે, તો હવામાન ખાતાવાળા જલ્દી આવશે ચોમાસું એવું તો કીધું છે। હવે બાકી તો જો હવે ઘરે જાઉં તો જોઈએ ત્યાં શું છે। બાકી હવે ઘરના બી બ્લોગ આવશે અને ડેલી વ્લોગિંગનું વિચારું છું, પણ 500 સબસ્ક્રાઈબર થઈ જાય એના પછી ડેલી વ્લોગિંગ કરીશ। તો જોઈએ, ચાલો થોડાક બાકી છે, 20-30 જેવા બાકી છે, તો જલ્દી થઈ જાય એવી આશા રાખું છું। બાકી તો કંઈ નહીં, મહેનત તો ચાલુ જ છે, એક ને એક દિવસ તો સફળતા મળશે।